જંબુસર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડાના સાથે તાટકેલા કમોસમી વરસાદે અનેક ગામોમાં ભારે તારાજી સર્જી છે. સારૂદ, લીંબુજ, ડાભા, દહેગામ, રૂના અને જંબુસર જેવા અનેક ગામોમાં ભારે પવનના કારણે મકાનોના પતરા ઉડી ગયા હતા, જેના પગલે સમગ્ર તાલુકામાં અંધારપટ છવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી. સુસવાટા મારતા પવન અને મેઘરાજાની અણધારી પધરામણીથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં હજી પણ રહી ગયેલા પાકને ભારે નુકસાન થયેલું છે. લગ્નશેરાની સિઝન ચાલુ હોવાથી અનેક જગ્યાએ લગ્નના મંડપો ધરાશાયી થયા હતા, તો ભારે પવનના કારણે અનેક વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. આ કમોસમી વરસાદે ઈંટ ભઠ્ઠા ઉદ્યોગને પણ વધારે નુકસાન પહોંચાડ્યું છે. વરસાદના કારણે કાચી ઈંટોને ભારે નુકસાન થયેલું છે. અનેક લોકો મકાન વિહોણા થયા છે. ઘર વકરીના સામાનને પણ નુકસાન થયેલું છે. આ ઉપરાંત પવનના કારણે આંબા પરથી કેરી તૂટી પડતા આંબા માલિકોને પણ મોટું નુકસાન ભોગવવામાં આવ્યું છે. આ અણધારી આફતથી જંબુસર તાલુકાના લોકો ભારે નુકસાન થયેલું છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્તોને યોગ્ય સહાય આપવાની માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટર ડીએન વાઘલા, જંબુસર. જંબુસર તાલુકો રૂનાર ગામ. રૂનામ ગામનો વતની છું ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમાર. સામેવાળા આશિફભાઈ ગણપતભાઈ તથા સીતુભાઈ મોહનભાઈનું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પડેલું છે અને અત્યારે ઉપર છે જ. અને મારા ઘરનું મોપ ભાગી ગયેલો છે, રાઉટર તૂટી ગયેલા છે, નારો ભાગી ગયેલી છે. આખી રાત ઉજાગરા કરી પાણી વહેવેલું છે. અને હું આપણા જે કમમંત્રી છે, તલાટી કમમંત્રી, એમને મેં રાતે જોન કરેલી છે. અને મેં એવું કીધેલું કે મામલેદાર ટીડીઓ સાહેબને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે. અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે. ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે, કોઈના દિવાલ પડી ગયેલી છે, ઘણું નુકસાન થયેલું છે. એ વળતર મળે.